હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. બધાને જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30. સવારમાં એકવાર ચા પીએ તો વહેલો, ત્યાં મોબાઈલ ચાર્જિંગમાં તો વ્લોગ શરૂ નહોતો કર્યો. તો અત્યારે આપણે 9:30 વ્લોગ શરૂ કરી દીધો મિત્રો. ને કાલે કામ બંધ હતું તો એટલો બધો કંઈ કાલનો કંઈ એટલો વ્લોગ આપણે શૂટ કર્યો નહોતો. તો આજ મિત્રો 3 ડે ચેલેન્જ છે, એનો છે 15મો દિવસ. કન્ટિન્યુ વ્લોગ વિડીયોમાં બને રહેજો. તો અત્યારે આપણું મશીન અહીંયા है और જે સેન્ટિંગ वाला डेली काम करवा આવે એ બધા કામ કરે છે. ને આજ મિત્રો પવન વધારે છે સવારનો, એટલે ઠંડી પણ અત્યારે બહુ લાગે. હજી કેમ સવાર પીડ્યું હોય એવી ઠંડી લાગે. તો પવન થોડોક છે ને, એટલે કાલે પવન હતો નહીં. તો આજ સિક્યુરિટી કાકા છે એ આવ્યા નથી ને એને પાસે રજા રાખી દીધી લાગે, કેમ કે આ ગેટ છે બંધ. પાછો ગેટ ટપવો પડશે આપણે. પાસે અહીંયા છે મિત્રો મસ્ત મજાની ભઠ્ઠી ચાલો. શું કે ચા પાણી છે કે? હા વ્લોગ ઉતારો ટાઈટ વે અત્યારમાં તો. ઓહો ઉપર. તો મિત્રો અત્યારમાં સવારમાં મસ્ત મજાની ચા પી લઈ. કેમ છો? વ્લોગ મને તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. અત્યારે જાઉં છું જમવા માટે. તો હમણાં તો એવું છે, સવારમાં જાગું ત્યાં ઘડી વ્લોગ બનાવો, પછી પાછો જમવા જાઉં ત્યાં વ્લોગ બનાવો. હમણાં કામ બંધ છે એટલા માટે એવું ચાલે. એમ કાંઈ વ્લોગ બનાવતો નથી, અહીંયા જતો નથી એટલા માટે. અત્યારે જાઉં છું મિત્રો જમવા માટે સ્કૂટી લઈને. આ પ્લેટો છે એ કેટલા હોઈ શકે કમેન્ટ કરજો. નહીંતર પછી હું લાસ્ટમાં તમને કહી એક પ્લેટની કિંમત શું છે. અલગ અલગ પ્લેટો છે, અલગ અલગ એની કિંમત છે એવા પ્લેટો પ્રમાણે. તો આ પ્લેટ છે થોડોક નાનો, આગળ પહેલાં તમને દેખાડ્યો તો એ પ્લેટ હતો મોટો, આ પ્લેટ છે નાનો થોડોક, એટલા માટે એની કિંમત પણ ઓછી હોય. તો મસ્ત મજાની આ સોસાયટી બનાવે આવડા લોકો. બધી વસ્તુ આવી જાય એવી રીતની સોસાયટી બનાવે. મસ્ત મજાના રોડ છે, ગાર્ડન છે, તળાવ છે, એવી વસ્તુ બને છે. એવી વસ્તુ બધી બનાવે એટલે શું છે, માણસોને થોડુંક એટ્રેક્ટ કરે એના માટે. માણસો થોડી મજા આવે એમ રહેવા માટે, થોડી ખુલ્લી જગ્યાઓ બધે. અમુક ફ્લેટનું કામ સારું છે, અમુક ફ્લેટો બની ગયા. તો આ જો બેસવા માટે બી મસ્ત બનાવેલે. સામે છે એ ગાર્ડન ને આ સર્કલ છે મિત્રો. અહીંયાથી મોટી સર્કલ અહીંયા છે. સર્કલમાં તમે જોવો તો મસ્ત સર્કલ છે. આ કાંક લોખંડનું બનાવેલ છે મસ્ત મજાનું, વૃક્ષ હોય એવી રીતનું. મસ્ત મજાના જમવા માટે જાય છે આપણે. ને ઠંડી મિત્રો બહુ વધારે આજકાલ 2-3 દિવસમાં પવન હોય ને, પવનની હિસાબે ઠંડી વધારે.
આખો દિવસ ઠંડી રહી છે. અમદાવાદમાં મિત્રો ઠંડી તો પડે આમ મસ્ત મજાના બગીચા બધી છે મસ્ત મજાનું. અત્યારે તો જાઉં છું. જો આવા ફ્લેટો છે. તો મિત્રો મસ્ત મજાનું હોટલ આવી ગયા જમવા માટે. જમવામાં તો મગનું શાક છે, દાળ ભાત, રોટલી અને ડુંગળીની મરચાં. ચાલો તો જમી લઈ પછી પાછા મળીએ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને હવે પાછા જઈએ જ્યાં મશીન પડી છે આપણે ચેકાને જઈએ. બધા આપી બોલે સાધન રોડ આ ગેટ છે. મિત્રો અત્યારે વાગી રહ્યા છે રૂંધાના. આપણે જઈએ છીએ અત્યારે ડીઝલ ભરવા માટે. મેં તમને પહેલાં વ્લોગમાં કીધું હતું કે ડીઝલ નાખવાનું છે, ડીઝલ નથી મશીનમાં. તો આજે ચાલુ કરવાનું છે ને એટલા માટે જઈએ છીએ પહેલાં ડીઝલ લેવા. આશા મળીએ મિત્રો ડીઝલ લઈ. મિત્રો અત્યારે આવી ગયા છે પેટ્રોલ પંપે ડીઝલ ભરવા માટે. તો અત્યારે ડીઝલ ભરવાનું ચાલુ છે આપણે કેનમાં. 3 લીટરનું કેન લેવાની એમાં ડીઝલ ભરે નાખી દઈને ચાલુ કરી દે મશીન. મિત્રો કન્ટિન્યુ બના રહેજો ઓલો વિડીયોમાં. આ છે ચોકડી. ડીઝલ લઈને તો આવતા રહીએ. તો અત્યારે ડીઝલ નાખું અહીંયા કેરબે મૂક્યો અને મોઢેથી ખેંચીને પછી પાઇપમાં નાખી. તો અત્યારે એમ કરવું પડે. અહીંયા બીજી કંઈ બેરવાળી સિસ્ટમ છે નહીં એટલા માટે. વરના તો એમાં ડંકી હોય ને તો સારું પડે, તો મોઢેથી ખેંચવું ન પડે. કાંઈ નહીં. હજી તો આ 30 લીટર છે. આવે હજી બે રાઉન્ડ મારવાના છે 25-25 ના. 80 લીટર નાખવાનું ડીઝલ ખાલી હેઠ આપે. અત્યારે મિત્રો વાગી ગયા છે 3:30 ને મશીન ચાલુ કરી દઈએ. અત્યારે 1 ગોળો નાખવાનો છે. તો મિત્રો મશીન તો ચાલુ થઈ ગયો. તો મિત્રો અત્યારે ચાલુ કરી દીધું આપણે ને અત્યારે આવ્યું છું પાણી ભરવા માટે. તો અહીંયા હું વાલે બેઠો છું ને ત્યાં પાણી ચાલુ છે. જો નીચેની ટાંકીમાં પાણી ભરાય, કેમ કે ઓછો માલ બનાવવાનું છે એટલે આપણે કંઈક ગરમ પાણી લેવાનું થતું નથી. એટલે માટે 2 ટાંકી ભરી દઉં. પછી અહીંયા એ હાટું બેઠું કે આ ભરાઈ જાય તો અહીંયાથી બંધ કરી દઉં. તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો ઓલો વિડીયોમાં. તો મિત્રો અત્યારે ગોરો ભરીને હું આવી ગયો માલ લોડિંગ કરી. અહીંયા ભરે છે ટ્યુબો બધા. જો માલ ટેસ્ટિંગ ટ્યુબ ભરે પછી મિત્રો ખાલી થાય ત્યાં લગી ખાલી થાય નહીં. તો અહીંયા નાખ્યો છે માલ હેઠો. હવે અત્યારે ભરવાનું છે કોલમ ભરાય છે. એટલે પાટિયા મારેલે છે ને તે ભરવાનું ચાલુ છે. માલ બનાવ્યો તો મિત્રો એક સીએમ માલ બનાવ્યો છે. માલ બનાવ્યો તો ડીઝલ નાખવાનું બાકી છે. એ બી થોડુંક અડધે છે. હજી 1 ડબરી બાકી છે પછી પૂરી લીધું. તો એ નાખવાનું બાકી છે. એક સીએમ માલ બનાવ્યો એટલે ખાલી ખાતા વાર નહીં લાગે, પણ પાવડે ભરી એટલે પછી વાર લાગશે ખાલી થવા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને આગળ મશીન બંધ થઈ ગયું. તો મસ્ત મજાનું મશીનને ધોઈને આપણે અંદર અહીંયા રાખી દીધું ને હવે થયો છે જમવાનો ટાઈમ. એટલા માટે જમવા તો જવું પડશે ને. તો દરવાજા પેક કરી નાખીએ. તો મિત્રો અત્યારે વાગ્યો સાંજના 8. જમવા આવ્યો ત્યારે
તો જમવામાં છે જો બટેટા, ટમેટા, દાળ ભાત ને રોટલી. હાલો તો જમી લઉં, પછી મળું. અહીંયા ટ્રાફિક થોડો અવાજ આવે. તો મિત્રો મસ્ત મજાનું જમી સાંજનું ને અહીંયા હું આવતો રહ્યો જ્યાં મારી રૂમ છે, મશીન છે. આ છે ઓફિસ મિત્રો, અહીંયા લાઇટો ચાલુ છે. અત્યારનો નજારો જો આવો છે. ને આપણે એક કામ કરવાનું છે. આ ક્યુબ છે ને, કેટલા 6 ક્યુબ છે, એનું થોડુંક ફિનિશિંગ કરી ને એ ક્યુબમાં થોડુંક લખવાનું છે. આ જે માલ બનાવ્યો ને એ, કેમ કે અત્યારે જે સુપરવાઇઝર બધા વૈયા ગયા, નકર તો એને જ લખવાનું હતું, પણ અત્યારે મારે લખવાનું છે કેમ કે ઠેર્યું નહોતું ને, એટલે એને લખ્યું નહોતું. તે ચાલો મસ્ત મજાનું ફિનિશિંગ કરી આમાં લખી નાખું. આમાં તો મિત્રો એવું હોય, થોડુંક લેવલ આવી જાય ને આવું, પછી આ ક્યુબને સવારે ખોલી નાખવાનું હોય. મસ્તનું જો મિત્રો ફિનિશિંગ કરી નાખી. અંધારું છે એટલે તમને નહીં દેખાય, તો આના માટે લખી નાખો. ચાલો તો મિત્રો આપણે જો આમાં લખી નાખ્યું છે. જો તમે તો મિત્રો ક્યુબમાં લખી નાખ્યું પહેલાં ફિનિશિંગ કરીને. તો મિત્રો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ આજ. ને વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો મિત્રો. ને કાલે મળીએ મિત્રો, કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો.